ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અમાસની વ્રત કથા સાંભળીશું. આ દિવ્ય કથા જે કોઈ સાંભળે છે તેના જીવનમાંથી દુઃખ એવી રીતે મટી જાય છે જાણે કે પહેલા ક્યારેય હતા જ નહીં. દર્શક મિત્રો, આજનો દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી. અમાસની તિથિ જ્યાં અંધકાર પણ મૌન થઈને ધર્મની વાત સાંભળે છે. કહેવાય છે જે દિવસે ચંદ્રમાં પૂર્ણ રૂપે લુપ્ત થઈ જાય છે તે જ દિવસે મનુષ્યની ભીતર છુપાયેલા કષ્ટ, પાપ અને દુઃખ પણ સ્વયં સામે આવી જાય છે. અને જો આવા પાવન સમયે કોઈ વ્યક્તિ સાચા મનથી ધર્મ કથાનું શ્રવણ કરે તો તેના જીવનના મોટામાં મોટા કષ્ટ માર્ગ બદલી લે છે. અમાવસ્યાની કથા માત્ર સાંભળવા માટે નથી હોતી. આ કથા આત્માને શુદ્ધ કરવાનો અવસર છે. આ કથા તે વ્યક્તિ માટે વરદાન બની જાય છે જે અજાણતામાં કરેલા કર્મોનો ભાર વહન કરી રહ્યો હોય છે. પુરાણોમાં સ્પષ્ટ કહ્યું છે કે અમાવસ્યાના દિવસે સાંભળવામાં આવેલી ધર્મ કથા એવું ફળ આપે છે જાણે અનેક જન્મોના પુણ્ય એક સાથે જાગી ઉઠ્યા હોય. જેના જીવનમાં રોગ છે તેમને શાંતિ મળે છે, જેના ઘરમાં કલેશ છે ત્યાં મૌન છવાઈ જાય છે, અને જેનું મન તૂટી ગયું હોય છે તેમને ફરીથી જીવવાની દિશા મળે છે. પરંતુ મિત્રો, આ કથા ત્યારે પોતાનો પૂર્ણ પ્રભાવ બતાવે છે જ્યારે તેને શ્રદ્ધા અને ધૈર્ય સાથે અંત સુધી સાંભળવામાં આવે. કારણ કે અધૂરી કથા અધૂરી સમજ આપે છે અને અધૂરી સમજણ મનને ભ્રમમાં નાખે છે. તેથી આજે તમને નિવેદન છે કે પોતાના મનને શાંત કરો, શ્વાસ લો અને સ્થિર કરો પોતાના મનને, અને આ પાવન કથાને માત્ર કાનોથી નહીં, હૃદયથી સાંભળો. બની શકે કે આ કથાનો કોઈ એક પ્રસંગ, એક વાક્ય, એક શબ્દ તમારા જીવનનું સૌથી મોટું કષ્ટ સ્વયં હરી લે, તમને કોઈ રસ્તો મળી જાય. તો ચાલો કથા આરંભ કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘણા સમય પહેલાની વાત છે. કોઈ દૂર દેશના એક નાના ગામમાં રામુ નામનો એક ખેડૂત રહેતો હતો. રામુ સ્વભાવે ખૂબ જ સીધો, સરળ અને મહેનતી માણસ હતો. તેના જીવનમાં છળ કપટનું કોઈ સ્થાન ન હતું. તે સવારે સૂરજ નીકળતા પહેલા ઉઠે, મોડી રાત સુધી પોતાના ખેતરમાં તનતોડ મહેનત કરે. પરંતુ કહેવાય છે ને કે ક્યારેક ક્યારેક કિસ્મત માણસની પરીક્ષા લે જ છે. રામુ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. એટલી મહેનત કરવા છતાં પણ તેના ઘરમાં હંમેશા ગરીબીનો વાસ રહેતો. રામુનો પરિવાર નાનો હતો, પરંતુ ચિંતાઓ બહુ મોટી મોટી. તેની પત્નીનું નામ સત્યમતી હતું. જેવું તેનું નામ હતું તેવો જ તેનો સ્વભાવ પણ હતો. સત્યમતી ખૂબ જ દયાળુ, ધર્મ કર્મમાં વિશ્વાસ કરવાવાળી, પતિવ્રતા સ્ત્રી હતી. ઘરમાં ખાવાનું હોય કે ન હોય, પરંતુ જો કોઈ સાધુ સંત ભૂખ્યો વ્યક્તિ તેના દરવાજે આવે છે તો સત્યમતી તેને ખાલી હાથે નથી જવા દેતી. તે પોતે ભૂખી રહે પરંતુ પોતાની ઝૂંપડીમાંથી કોઈને નિરાશ ન મોકલે. રામુ પોતાની પત્નીના આ સ્વભાવનું ખૂબ સન્માન કરતો. પરંતુ રામુની સૌથી મોટી ચિંતા તેના બે દીકરા હતા. બંને દીકરા શરીરથી તો હટ્ટા કટ્ટા અને સ્વસ્થ હતા, પરંતુ બુદ્ધિથી એકદમ પાંગળા. ગામના લોકો તેમને મૂર્ખ સમજતા. રામુ ઘણીવાર કોશિશ કરે કે તેમને ખેતીનું કામ શીખવે, તેમને જવાબદારીનો અહેસાસ કરાય, પરંતુ બંને દીકરાઓનું મન કામમાં લાગે જ નહીં. જો રામુ તેમને ખેતરમાં પાણી આપવાનું કહે તો તેઓ નાળું જ તોડી નાખે. જો તે તેમને પાકની રખેવાળી કરવાનું કહે, ધ્યાન રાખવાનું કહે, તો ખેતરમાં સૂઈ જતા. જાનવરો પાક ખરાબ કરીને જતા રહેતા. ગરીબી અને દીકરાઓની મૂર્ખતા રામુને સમય પહેલા જ ઘરડો બનાવી દી છે. તેના ચહેરા પર હંમેશા ચિંતાની રેખાઓ રહેતી. તે વિચારતો હતો કે તેના ગયા પછી આ મૂર્ખ દીકરાઓનું શું થશે? કોણ એમનું પેટ ભરશે? કેવી રીતે આ પરિવાર ચાલશે? એક વર્ષ ગામમાં ભયંકર દુકાળ આવ્યો. આકાશમાંથી આગ વરસી રહી હતી. ધરતી તરસથી તડપતી રહી હતી. રામુએ જે થોડો ઘણો પાક વાવ્યો હતો તે પણ પાણીની અછતથી સુકાઈ ગઈને બરબાદ થઈ ગયો. ઘરમાં જમા અનાજની ધીરે ધીરે પૂરું થવા લાગ્યું. અનાજ હતું એ ખતમ થવા લાગ્યું. નોબત તો અહીં સુધી આવી કે એક દિવસ એક સમયનું ખાવાનું પણ ન રહ્યું. એક ટાઈમનું ખાવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું. રામુ પાસે જે બે બળદ હતા તે પણ ઘાસચારાની અછતથી કમજોર થઈ રહ્યા હતા. એક રાત્રે રામુ પોતાના ખાટલા પર સૂતો સૂતો આકાશ તરફ જુએ છે. તેને ઊંઘ આવી રહી ન હતી. પાસે જ સત્યમતી બેઠી હતી, જૂના કપડામાં.
ટાંકા લઈ રહી હતી. રામુએ એક ઊંડો શ્વાસ લીધો અને પડખું ફેરવતા બોલ્યો, સત્યમતી, હવે મારાથી આ જોવાતું નથી. મારા હાથોમાં છાલા પડી ગયા છે. શરીર હવે સાથ નથી આપતું. પરંતુ આ ખેતીથી આપણને શું મળ્યું? માત્ર કરજ અને ભૂખ. મને લાગે છે કે હવે આપણે આ ખેતી છોડી દેવી જોઈએ. સત્યમતીએ સોય દોરો નીચે મૂક્યો અને પ્રેમથી બોલી. પ્રેમથી સામું જોયું એના પતિની અને કહ્યું, સ્વામી, તમે હિંમત કેમ હારો છો? આ ધરતી આપણી માતા છે. એને આપણને આજ સુધી પાળ્યા છે ને. જો આજે સમય ખરાબ છે તો કાલે સારો પણ આવશે. ભગવાનની પરીક્ષા હશે આ બધી. આપણે ધીરજ રાખવી જોઈએ. રામુએ માથું હલાવતા કહ્યું, નહીં નહીં સત્યમતી, હવે ધીરજ રાખવાનો સમય નથી રહ્યો. બાળકો મોટા થઈ ગયા છે, પણ અક્કલથી તો કોરા જ છે. જો હું આવી જ સૂકી જમીનમાં હળ ચલાવતો રહીશ તો આપણે બધા ભૂખે મરીશું. મેં વિચાર્યું છે કે હું આ ખેતીવાડી છોડીને કોઈ વેપાર શરૂ કરું. શહેર જઈને કોઈ કામ ધંધો જોઉં. સાંભળ્યું છે કે વેપારમાં બહુ પૈસા છે. જો નસીબ સાથ આપશે તો આપણા દિવસો ફરી શકે છે. સત્યમતીએ પોતાના પતિની વાતમાં દર્દ અને મજબૂરી બંને દેખાઈ રહી હતી. તે જાણતી હતી કે રામુએ આ નિર્ણય સરળતાથી નથી લીધો. એક ખેડૂત માટે પોતાની જમીન છોડવી કઈ એટલી સહેલી થોડી છે. બહુ મુશ્કેલ હતું. જેટલું શરીરમાંથી આત્માનું અલગ થવું એટલું જ. પરંતુ ઘરની હાલત કંઈક એવી જ હતી કે બીજા દિવસે સવારે રામુએ પોતાના બંને દીકરાઓને બોલાવ્યા. બંને દીકરા આંખો ચોળતા આળસથી ભરેલા પિતાની સામે આવીને ઊભા રહ્યા. રામુએ તેમને કહ્યું, દીકરાઓ, હવે આ ગામમાં આપણું ગુજરાન નહીં થઈ શકે. ખેતી આપણને કશું આપી નહીં રહી. એ નક્કી કર્યું છે કે આપણે આ ખેતી છોડીને વેપાર કરીએ. આપણે મીઠું અને મસાલાનો વેપાર શરૂ કરીએ. શહેરથી સામાન લાવશું અને આસપાસના ગામોમાં વેચશું. મોટો દીકરો, જે વધારે મૂર્ખ હતો, ખુશ થઈને બોલ્યો, હા પિતાજી, આ તો બહુ સારી વાત છે. ખેતીમાં ખૂબ પરસેવો વહાવો પડે છે, તડકામાં બળવું પડે છે. વેપારમાં તો બસ બેસવું જ છે ને, અને પૈસા ગણવાના છે. અમે તો ક્યારનાય આ જ ઈચ્છતા હતા. નાનો દીકરો પણ તાળી પાડતા બોલ્યો, હા પિતાજી, અમે શહેરમાં જઈશું. શહેરમાં તો ખાવા માટે પણ સારી સારી વસ્તુઓ મળે છે. ચાલો આપણે આજે જ જતા રહીએ. દીકરાઓની આવી વાત સાંભળીને રામુનું મન ભરાઈ આવ્યું. તેને દુઃખ થયું કે તેના બાળકોને પોતાની પિતૃક જમીન છોડવાનું કોઈ દુઃખ નથી. વારસાગતની જમીન છોડતા એને જરાય દુઃખ નથી થઈ રહ્યું. પરંતુ તેઓ તો કામચોર જ હતા એટલે વધારે ખુશ થયા. તો પણ પથ્થર જેવું દિલ કરીને રામુએ પોતાનું બળદગાડું તૈયાર કર્યું. ઘરનો જે થોડો ઘણો સામાન હતો બળદગાડામાં ભર્યો. સત્યમતીએ પોતાની આંખોમાં આંસુ લઈને ઘરની ચોખટને પ્રણામ કર્યા. તુલસી માતાના છોડ પાસે એક દીવો પ્રગટાવ્યો અને ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ જ્યાં પણ જાય સુખ શાંતિ તેમની સાથે રહે. રામુએ પોતાની જમીન ગામના જ એક સાહુકારને ગીરવે મૂકી દીધી અને તેનાથી થોડા પૈસા લઈ લીધા, જેથી વેપાર શરૂ કરી શકાય. ભારે મને રામુ, સત્યવતી અને તેમના બંને દીકરા બળદગાડામાં બેસીને ગામમાંથી બહાર નીકળ્યા. ગામના લોકો તેમને જતા જોઈ રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે રામુ ગાંડો થઈ ગયો છે, જે પૂર્વજોની જમીન છોડીને જઈ રહ્યો છે તું. તો કોઈ કહેતું હતું કે આના મૂર્ખ દીકરા અને ક્યાંય ના નહીં છોડે. રસ્તામાં ચાલતા ચાલતા બપોર થઈ ગઈ. સૂરજ માથે આવ્યો. રામુએ એક ઘટાદાર વડના ઝાડ નીચે બળદગાડું રોક્યું. સત્યમતીએ પોટલીમાંથી સૂકી રોટલીઓ કાઢી અને બધાએ મળીને જમવાનું ખાધું. જમતી વખતે રામુએ દીકરાઓને સમજાવ્યા, જુઓ, હવે આપણે વેપાર કરવા જઈ રહ્યા છીએ. વેપારમાં અક્કલ અને હોશિયારીની જરૂર હોય છે, બહુ જરૂર હોય છે. તમે બંને હવે મોટા થઈ ગયા છો. પોતાની જવાબદારી સમજો. જે પણ કામ કરો સમજી વિચારીને કરો. કોઈના ચડાવવામાં ન આવતા અને હંમેશા ઈમાનદારીથી કામ કરજો. બંને દીકરાઓએ માથું હલાવ્યું, જાણે તેમને બધું જ સમજાઈ ગયું હોય. પણ તેમની નજર તો ઝાડ પર બેઠેલા વાંદરાઓ પર હતી. રામુએ એક લાંબો શ્વાસ લીધો અને યાત્રા ફરી શરૂ કરી. સાંજ પડતા પડતા તેઓ એક મોટા નગરમાં આવ્યા. ત્યાંની ભીડ ભાડ જોઈને બંને દીકરા હેરાન રહી ગયા. તેમણે આટલી મોટી દુકાનો અને આટલા બધા લોકો પહેલા ક્યારેય નહોતા જોયા. રામુએ એક ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરી. બીજા દિવસથી રામુએ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. તેણે સાહુકાર પાસેથી મળેલા પૈસાથી મીઠાની બોરીઓ અને થોડા મસાલા ખરીદ્યા. તેણે વિચાર્યું કે પહેલા તો
તે પોતે વેપારીની ઝીણવટપૂર્વક બધું શીખશે, બારીકીઓથી બધું શીખશે અને પછી દીકરાઓને સોંપશે. પરંતુ થનારને તો કંઈક બીજું જ મંજૂર હતું. જે દિવસે રામુએ વેપાર શરૂ કર્યો તે જ દિવસે તેને તાવ આવ્યો. તાવ એટલો તેજ કે તે ઉઠી પણ ન શકે. સત્યમતીએ ખૂબ સેવા કરી, ઉકાળા બનાવીને પીવડાવ્યા, માથા પર પટ્ટીઓ મૂકી, પણ રામુની હાલતમાં કંઈ સુધારો ન થાય. રામુને ચિંતા થવા લાગી કે જો તે કામ પર નહીં જાય તો શું ખાશે આ લોકો? શહેરમાં તો પાણી પણ પૈસાથી મળે છે. થાકી હારીને રામુએ પોતાના બંને દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. તે પથારી પર પડ્યો પડ્યો હાંફી રહ્યો હતો. કમજોર અવાજમાં કહે છે, દીકરાઓ, મારું શરીર હમણાં સાથ નથી આપી રહ્યું, પણ વેપાર અટકવો ન જોઈએ. આજે જે મીઠાની બોરીઓ છે જે મેં ખરીદી છે તેને બળદગાડા પર લાદી દો અને પાસેના ગામમાં જઈને વેચી આવો. યાદ રાખજો, ભાવ યોગ્ય લાવજો અને પૈસા સાચવીને લાવજો. મોટા દીકરાએ કહ્યું, પિતાજી, ચિંતા ના કરો તમે, અમે હમણાં જઈએ છીએ અને બધું મીઠું વેચીને આવીશું. અમે એટલો નફો કમાઈશું કે તમે જોતા રહી જશો. બંને દીકરાઓ બળદગાડા પર મીઠાની બોરીઓ મૂકે છે અને ચાલી નીકળ્યા. બહુ ખુશ હતા કે આજે પહેલીવાર તેમને એકલા જવાનો મોકો મળ્યો. તેમને લાગી રહ્યું હતું કે હવે તે આઝાદ છે અને મોટા વેપારી બની ગયા. તેઓ શહેરની બહાર નીકળ્યા અને એક કાચા રસ્તા પર ચાલી નીકળ્યા. રસ્તો જંગલની વચ્ચેથી થઈને પસાર થતો હતો. બંને ભાઈઓ વાત કરતા કરતા જઈ રહ્યા છે. મોટો ભાઈ કહે છે, જોજે નાના, આજે આપણે પિતાજીને બતાવીશું કે આપણે મૂર્ખ નથી. આપણે આ મીઠાને બહુ મોંઘા ભાવે વેચ્યું. નાનો ભાઈ બોલ્યો, હા ભાઈ મોટા ભાઈ, અને એ પૈસાથી આપણે આપણા માટે મીઠાઈ પણ ખરીદીશું. ત્યારે રસ્તામાં એક નદી આવી. નદીમાં પાણી વધારે નહોતો, પણ પ્રવાહ થોડો તેજ હતો. પુલ દૂર હતો, તેથી ગામવાળા અવારનવાર બળદગાડું લઈને પાણીની વચ્ચેથી જ નીકળતા હતા. બંને ભાઈઓ પણ જોયું કે પૈડાના નિશાન પાણીની અંદર જઈ રહ્યા છે. ભાઈએ કહ્યું, અરે, પુલ સુધી કોણ જાય? જો બધા લોકો અહીંથી જ જઈ રહ્યા છે, આપણે પણ આપણું બળદગાડું અહીંથી જ કાઢી લઈએ. આનાથી સમય પણ બચશે અને આપણે જલ્દી બજાર પહોંચી જઈશું. નાના ભાઈએ કહ્યું, તમે ઠીક કહો છો ભાઈ. એમ પણ બળદોને તરસ લાગી હશે, તેઓ પાણી પણ પી લેશે. વગર વિચારે સમજીએ તે બંને મૂર્ખાઓ મીઠાથી ભરેલું બળદગાડું નદીના પાણીમાં ઉતારી દીધું. બળદ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. પાણી પૈડાની ઉપર સુધી આવી ગયું. બોરીઓ જે બળદગાડા પર નીચેની તરફ રાખી હતી તે પાણીમાં પલળવા લાગી. મીઠું પાણીના સંપર્કમાં આવતા ઓગળવા લાગ્યું. બંને ભાઈ મજાથી બળદગાડા પર બેઠા ગીતો ગાઈ રહ્યા છે. તેમને આ વાતનો જરા પણ અંદાજ ન હતો કે પાછળ બોરીઓમાં રાખેલું મીઠું પાણીમાં ઓગળીને નદીમાં વહી રહ્યું છે. જેમ જેમ મીઠું ઓગળતું ગયું, બોરીઓનું વજન ઓછું થતું ગયું. બળદોને પણ બોજ હળવો લાગવા માંડ્યો અને તેઓ ઝડપથી ચાલવા લાગ્યા. આ જોઈને મોટો ખુશ થઈ ગયો. બોલ્યો, જો નાના, આપણા બળદ કેટલા તાકાતવાર થઈ ગયા. પાણીમાં પણ કેટલી તેજીથી ચાલી રહ્યા છે. નાનો ભાઈ બોલ્યો, હસતા હસતા બોલ્યો, હા ભાઈ, લાગે છે નદીના પાણીમાં કોઈ જાદુ છે જેનાથી બળદોની તાકાત વધી ગઈ. ત્યારે તેઓ નદી પાર કરીને કિનારે પહોંચ્યા અને પાછળ ફરીને જોયું તો બોરીઓ પીચકાઈ ગઈ હતી. તેમાંથી પાણી ટપકી રહ્યું હતું અને બધું મીઠું નદીના પાણીમાં ઓગળી ચૂક્યું હતું. બોરીઓમાં હવે માત્ર થોડું ભીનું મીઠું અને ખાલી શણની બોરીઓ બચી હતી. આ જોઈને બંને ભાઈના તો હોશ ઉડી ગયા. તેઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. નદીના કિનારે ઉભેલા બંને ભાઈ પોતાની ખાલી અને દબાયેલી બોરીઓને જોઈને સ્તબ્ધ રહી ગયા. કેટલીક વાર તો તેમને સમજ ન આવ્યું કે આખરે થયું તો થયું શું. મોટો ભાઈ જે પોતાને થોડો વધારે સમજદાર માનતો હતો તેણે પોતાનું માથું ખંજવાળતા કહ્યું, અરે નાના, આ શું ચમત્કાર થઈ ગયો? આપણે તો બોરીઓ ભરીને મીઠું લાવ્યા હતા. ભરીને મીઠું લાવ્યા હતા, પણ આ નદી પાર કરતા જ હવા કેવી રીતે થઈ ગયું? મને લાગે છે કે આ નદીમાં કોઈ જાદુ છે, અથવા તો નદી માતાએ પોતાનું ભાડું વસૂલ કરી લીધું છે. નાનો ભાઈ જે હંમેશા મોટાની હામાં હા મિલાવતો હતો તે ડરતા ડરતા બોલ્યો, ભાઈ, જાદુ વાદુ તો ઠીક છે, પણ હવે આપણે પિતાજીને શું જવાબ આપશું? તેમણે તો કહ્યું હતું કે મીઠું વેચીને પૈસા લાવજો. અહીંયા તો ના મીઠું બચ્યું અને ના તો પૈસા આવશે. પિતાજીએ તો આપણી ચામડી જ ઉતારી નાખશે. પિતાજી તો આપણને ખૂબ મારશે. બંને ભાઈઓના ચહેરા તો હવા ઉડી ગઈ ચહેરા પરની. પણ હવે તેઓ કરી પણ શું શકે? સૂરજ આથમવા લાગ્યો અને ખાલી હાથે ઘરે પાછા આવ્યા. ફરવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નહોતો.
તેમણે ઉદાસ મને બળદગાડાને પાછું ગામ તરફ વાળ્યું. જે રસ્તા પર તેઓ જતી વખતે ગીતો ગાઈ રહ્યા હતા અને સપના જોઈ રહ્યા હતા, તે જ રસ્તા પર હવે તેઓ માથું નીચું કરીને ચૂપચાપ ચાલતા આવતા હતા. રાત બહુ મોડી થઈ. મોડી રાત્રે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો રામુ અને સત્યવતી તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રામુને આશા હતી કે દીકરાઓ પૈસા લઈને આવશે તો ઘરનું રાશન આવશે અને દવાઓનો ઇંતજામ થશે. બળદગાડાનો અવાજ સાંભળીને સત્યવતી દોડીને બહાર આવી. તેની પાછળ પાછળ રામુ પણ લાકડીના સહારે ધીરે ધીરે બહાર આવ્યો. પરંતુ જેવી રામુની નજર ખાલી બળદગાડા પર પડી તેનું માથું ભમી ગયું. તેને ધ્રુજતા અવાજે પૂછ્યું, દીકરાઓ, મીઠું ક્યાં છે? શું બધું મીઠું વેચી દીધું? અને જો વેચી દીધું તો પૈસા ક્યાં છે? બંને દીકરા ચોરની જેમ માથું નીચું કરીને ઊભા રહી ગયા. મોટા દીકરાએ હિંમત ભેગી કરી કહ્યું, પિતાજી, અમે મીઠું વેચ્યું નથી, એ તો નદી પી ગઈ. રામુએ હેરાનીથી પૂછ્યું, શું બકવાસ કરી રહ્યો છે? નદી કઈ રીતે મીઠું પી શકે? તેને નાના દીકરાએ પૂરી વાત કહી કે કઈ રીતે તેમણે નદીની વચ્ચેથી ગાડું કાઢ્યું અને બળદનો બોજ હળવો કરવા માટે બોરીઓને પાણીમાં ડૂબાવી દીધી. આ સાંભળતા જ રામુએ પોતાનું માથું ફૂટ્યું. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના દીકરા આટલા બધા મૂર્ખ હોઈ શકે છે. તે ગુસ્સેથી લાલ થયો અને દુઃખથી બૂમ પાડી ઉઠ્યો, અરે મૂર્ખાઓ, તમને એટલું પણ નથી ખબર કે મીઠું પાણીમાં ઓગળી જાય? તમે મારી બધી જમા પૂંજી પાણીમાં વહાવી દીધી. હવે આપણે શું કરીશું? સાહુકારનું કરજ કેવી રીતે ચૂકવીશું? રામુને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તેની તબિયત વધારે બગડી. સત્યવતીએ કોઈ રીતે તેને સંભાળ્યો અને ખાટલા પર સુવડાવ્યો. તે રડતા રડતા પોતાના દીકરાઓને કોસવા લાગી. રામુ રડતા રડતા એના દીકરાને કોસવા લાગ્યો, પણ સત્યવતીએ તેને શાંત કરાવ્યા અને કહ્યું, સ્વામી, શાંત થઈ જાઓ. જે થવાનું હતું એ તો થઈ ગયું. બાળકોની ભૂલ થઈ ગઈ, તેઓ નાદાન છે. પોતાની તબિયત ખરાબ ન કરો હવે. આગલા થોડા દિવસ રામુના ઘરમાં માતમ જેવો માહોલ થયો. ખાવાના સાંસા પડી ગયા, પણ રામુ હાર માનવા વાળો ન હતો. તેણે વિચાર્યું, જો તે આવી રીતે જ હાથ પર હાથ મૂકીને બેસી રહેશે તો પૂરો પરિવાર ભૂખે મરી જશે. મનોમન નિર્ણય લીધો તેણે કે એક બાજુ કોશિશ કરશે. એક દિવસ રામુએ પોતાની પત્ની સત્યવતીને થોડા બચેલા ઘરના લીધા અને તેને લઈને જઈને સાહુકાર પાસે ગીરવે મૂક્યા. સાહુકારે પહેલા તો આનાકાની કરી, પરંતુ પછી વ્યાજના ઊંચા દરે થોડા પૈસા આપવાના તૈયાર થઈ ગયો. રામુ પૈસા લઈને ઘરે આવ્યો. પોતાના દીકરાઓને બોલાવ્યા અને તેમની ફરીથી સમજાવ્યું. રામુ બોલ્યો, જુઓ, ગઈ વખતે તમે તમારી મૂર્ખતાથી બધું બરબાદ કરી દીધું હતું, પણ હું તમને એક બીજો મોકો આપી રહ્યો છું. આ વખતે હું મીઠાનો વેપાર નહીં કરું. મેં સાંભળ્યું છે કે શહેરમાં રૂ કપાસની બહુ માંગ છે. રૂ હલકું પણ હોય છે અને એમાં નફો પણ સારો છે. હું કાલે બજારમાંથી રૂ ખરીદીને લાવીશ. તમારે તેને લઈને બીજા શહેરમાં જવાનું છે. બંને દીકરાઓએ કાન પકડીને કસમ ખાધી કે આ વખતે તેઓ કોઈ ભૂલ નહીં કરે. રામુ પોતે બજાર ગયો અને સારી જાતનું રૂ મોટી મોટી ગાંસડીઓ લઈને આવ્યો, ખરીદીને આવ્યો. રૂની બોરીઓ જોવામાં તો બહુ મોટી હતી, પણ વજનમાં બહુ હલકી હતી. રામુએ તે બોરીઓને બળદગાડા પર સારી રીતે મૂકી. ચાલતી વખતે રામુએ દીકરાઓને ખાસ સૂચના આપી, મારી વાત ધ્યાનથી સાંભળી લો. આ રૂ છે, આ પાણીનું દુશ્મન હોય છે. ગઈ વખતે તમે નદીની વચ્ચેથી ગયા હતા, પરંતુ આ વખતે ભૂલથી પણ પાણીની પાસે ન જતા. જો રૂમાં જરા પણ પાણી લાગ્યું તો તે ખરાબ થઈ જશે. પુલ ભલે ગમે તેટલો દૂર કેમ ન હોય, પુલને રસ્તેથી જ જજો. મોટા દીકરાએ કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. અમે આ રૂને અમારા જીવથી પણ વધારે સાચવીને રાખશું. એક ટીપું પાણી પણ આના પર નહીં પડવા દઈએ. બંને ભાઈ ફરીથી બળદગાડું લઈને રવાના થયા. રૂનું વજન ઓછું હોવાને કારણે બળદ બહુ મજાથી અને તેજ ગતિથી ચાલતું હતું. બંને ભાઈ બહુ ખુશ હતા. મોટા ભાઈ બોલ્યો, જોયું નાના, પિતાજી કેટલા સમજદાર છે. ગઈ વખતે મીઠું બહુ ભારે હતું એટલે બળદોને તકલીફ થઈ રહી હતી. આ વખતે રૂ કેટલું હલકું છે. બળદો તો હવા સાથે વાતો કરી રહ્યા છે. નાનો ભાઈ બોલ્યો, હા ભાઈ, અને સૌથી સારી વાત એ છે કે આ વખતે આપણે પાણીમાં ઉતારવાની જરૂર નહીં પડે. આપણે જલ્દી જ શહેર પહોંચશું અને નફો કમાઈશું. વાતો કરતા કરતા તેઓ તે જગ્યાએ ફરી પહોંચી ગયા જ્યાં ગઈ વખતે નદી મળી હતી. નદીનું પાણી આજે પણ એમનું એમ જ વહી રહ્યું હતું. પુલ ત્યાંથી 2 માઇલના અંતરે હતો. બંને ભાઈઓએ ગાડી રોકી અને વિચારવા લાગ્યા. મોટા ભાઈના દિમાગમાં ફરીથી તેની એ જ જૂની અને ઊંધી બુદ્ધિ જાગી ઉઠી. નાના ભાઈએ કહ્યું, અરે,
મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું, અરે નાના, જરા વિચાર. ગઈ વખતે જ્યારે આપણે પાણીમાં ઉતર્યા તો બોરીઓ કેટલી હલકી થઈ ગઈ હતી. જોકે મીઠું ઓગળી ગયું હતું. એ આપણી ભૂલ હતી. પણ પાણીનો એક ગુણ તો આપણને ખબર પડી જ ગયો કે તે વસ્તુઓને હલકી કરી દે છે. નાના ભાઈએ પોતાની ગોળ ગોળ આંખો ફેરવતા પૂછ્યું, તો શું કહેવા માંગે છે ભાઈ? મોટા ભાઈએ પોતાની મૂછો પર તાવ દીધો, જે હજુ ઠીકથી આવી પણ ન હતી. બોલ્યો, પિતાજીએ કહ્યું હતું કે રૂ પાણીનું દુશ્મન છે, પણ મને લાગે છે કે તેઓ ડરેલા છે. વિચાર, આ રૂ હમણાં કેટલું હલકું છે. જો આપણે આને થોડું પાણીમાં ભીંજવી લઈએ તો આ ઓર હલકું થઈ જશે. કદાચ એટલું હલકું કે બળદગાડું ઉડવા લાગે. પછી આપણે પુલ સુધી જવાનો લાંબુ ચક્કર પણ નહીં લગાવવો પડે અને આપણે સૌથી પહેલા બજારમાં પહોંચી જઈશું. નાનો ભાઈ, જે મોટા ભાઈની દરેક મૂર્ખતા પૂર્ણ વાતને બ્રહ્મ વાક્ય માનતો હતો, તે રાજી થઈ ગયો. તેને કહ્યું, વાહ ભાઈ વાહ, શું દિમાગ લગાવ્યો છે તમે. પિતાજી તો બસ ડરતા રહે છે. ચાલો આપણે નદીની વચ્ચેથી જ જઈએ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આને જ કહે છે. બંને મૂર્ખાઓ રામુની ચેતવણીને અવગણી દીધી અને બળદગાડાને સીધું નદીના પાણીમાં ઉતાર્યું. બળદ, જે અત્યાર સુધી આરામથી ચાલી રહ્યું હતું, પાણીમાં ઉતારતા જ થોભી ગયું. પરંતુ મોટા ભાઈએ તેને ચાબુક મારીને આગળ વધાર્યું. જેવું બળદગાડું વચ્ચે પ્રવાહમાં પહોંચ્યું, પાણી પૈડાની ઉપર ચડવા લાગ્યું અને રૂની બોરીઓને અડવા લાગ્યું. રૂનો સ્વભાવ હોય છે પાણીને શોષવું. સુકુરું જેટલું હલકું હોય છે, ભીનું થયેલું તેટલું જ ભારે અને પથ્થર જેવું થઈ જાય છે. જેમ જેમ પાણી બોરીઓની અંદર જવા લાગ્યું, રૂએ પાણી શોષવાનું શરૂ કર્યું. જોત જોતામાં બોરીઓનું વજન 2 ગણું થઈ ગયું, 2 થી 4 ગણું અને પછી 10 ગણું વધી ગયું. બળદગાડાનું વજન એટલું વધારે થઈ ગયું કે બળદોના પગ નદીની રેતાળ જમીનમાં ખૂંચવા લાગ્યા. બળદ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા હતા. તેમની આંખોમાંથી પાણી નીકળી આવ્યું, પણ ગાડી 1 ઇંચ પણ આગળ ન વધી. મોટો ભાઈ બૂમ પાડીને કહે છે, અરે, આ શું થઈ રહ્યું છે? ગાડી હલકી થવાને બદલે ભારે કેમ થઈ રહી છે? મારો બળદોને, જોરથી મારો. નાનો ભાઈ બળદોને ખરાબ રીતે મારવા લાગ્યો. બિચારા મૂંગા પશુ દર્દથી કણસી રહ્યા હતા, પણ તસથી મસ્ત નતા થઈ શકતા. રૂનું વજન એટલું બધું વધી ગયું હતું કે ગાડીના પૈડાની ધરી તૂટવાનો અવાજ આવવા લાગ્યો. નદીનો પ્રવાહ પણ તેજ હતો. તે જ ગાડીને ઉલટવાનું જોર લગાવી રહી હતી. થોડી જ વારમાં બળદગાડું ત્યાં જ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયું. ના તે આગળ જઈ શક્યું, ના પાછળ. રૂ પૂરી રીતે પલળી ગયું હતું અને હવે તે કોઈ કામનું રહ્યું ન હતું. બધું માલ બરબાદ થઈ ગયો. બંને ભાઈ પાણીમાં કૂદીને ગાડીને ધક્કો લગાવવાની કોશિશ કરવા લાગ્યા, પણ ભીના રૂના વજનથી હાથીઓની બરાબર થઈ ગયું હતું. સાંજ થવા આવી, પણ તેઓ ગાડી ન કાઢી શક્યા. છેવટે પાસેના ખેતરમાંથી થોડા ખેડૂતો ત્યાં આવ્યા. તેમણે આ બંનેને મુસીબતમાં જોયા તો મદદ માટે આવ્યા. ગામવાળાએ પોતાના બળદ જોડ્યા અને બહુ મુશ્કેલીથી દોરડાના સહારે ખેંચીને ગાડું બહાર કાઢ્યું. જ્યારે ગાડું કિનારે આવ્યું તો બોરીઓમાંથી પાણીની ધારા વહી રહી હતી. સફેદ અને ચમકદાર રૂ હવે કાદવમાં ખરડાઈને કાળું અને ભારે થઈ ચૂક્યું હતું. તે હવે વેચવા લાયક તો હતું જ નહીં. સળગાવવા લાયક પણ બચ્યું ન હતું. બંને ભાઈ કાદવમાં લથપથ થઈને લોથપોથ થઈ નદીના કિનારે બેસી ગયા. આ વખતે તેમની પાસે કોઈ જ બહાનું ન હતું. ગઈ વખતે મીઠું ઓગળી ગયું હતું, પણ આ વખતે તો રૂ સાક્ષી તરીકે ત્યાં જ મોજૂદ હતું, જે તેમને મૂર્ખતાની કહાની કહી રહ્યું હતું. સાહુકાર માટે કરજના પૈસા, રામુની આશાઓ અને સત્યવતીના ઘરેણા બધું જ પેલા ભીના થયેલા રૂ સાથે બરબાદ થઈ ગયું. રાતના અંધારામાં જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો રામુએ તેમને ખાલી હાથ નહીં પણ બરબાદ માલની સાથે જોયા. તેણે ભીના થયેલા રૂને અડીને જોયું અને બધું સમજી ગયા. આ વખતે રામુએ બૂમ ન પાડી, તેને પોતાનું માથું ન કૂટ્યું. તે બસ પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહી ગયો. તેની આંખોમાં હવે આંસુ પણ ન હતા, માત્ર એક ઊંડો સન્નાટો હતો. તેને લાગ્યું જાણે તેના જીવનના બધા રસ્તા બંધ થઈ ચૂક્યા હોય. ગરીબીએ હવે તેમના ઘરમાં પોતાનો પાક્કો અડ્ડો જમાવી લીધો હતો. ખાવાના તો ફાફા હતા, હવે માથે ભારે કરજ પણ હતું. ખાવાના તો ફાફા હતા જ, પણ હવે તો કરજ પણ ભારે થઈ ગયું. સાહુકાર રોજ ઉઘરાણી કરવા આવવા લાગે છે, ગાળો દેતો જાય છે, ઘરનો સામાન ફેંકવાની ધમકી આપે છે. રામુની બીમારી વધતી જાય છે અને સત્યમતીનો ચહેરો પીળો પડી રહ્યો છે.
બંને દીકરા હવે ઘરથી બહાર નીકળવામાં પણ ડરતા હતા, કારણ કે ગામવાળા તેનો મજાક ઉડાવતા. કોઈ તેને મીઠું ઘોલું કહેતા તો કોઈ રૂ ડૂબો કહીને બોલાવતા. આવી જ રીતે દુઃખ અને કષ્ટમાં કેટલાય મહિના વીત્યા. રામુના પરિવારની હાલત બહુ વધારે ખરાબ થતી જઈ રહી હતી. તેઓ દાણે દાણા માટે મોહતાજ થઈ ગયા. રામુ વિચારતો હતો કે શું આ નરકમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી? શું તેની કિસ્મતમાં માત્ર રડવાનું જ લખ્યું છે? એક દિવસ મહિનો ચાલી રહ્યો હતો. કડકડતી ઠંડી પડી રહી હતી. ગામના મંદિરમાં એક બહુ મોટા જ્ઞાની પંડિત પધાર્યા હતા. તે જગ્યાએ જઈને તે લોકો ધર્મનું જ્ઞાન આપતા હતા. ગામના લોકો તેમના દર્શન માટે ઉમટ્યા. સત્યમતીએ પણ સાંભળ્યું કે એક મહાત્મા આવ્યા છે. તેના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. તેણે વિચાર્યું, કદાચ આ મહાત્મા આપણા દુઃખોનું નિવારણ કરી શકે, બતાવી શકે. કદાચ ઈશ્વરે જ તેમને અહીં મોકલ્યા હોય આપણા માટે. સત્યમતીએ રામુને કહ્યું, સ્વામી ચાલો આપણે પણ મંદિરે જઈએ. સાંભળ્યું છે કે મહાત્મા ખૂબ જ્ઞાની છે. શું ખબર આપણા પાપો અને કષ્ટોનો કોઈ ઉપાય તેમની પાસે હોય. રામુ પહેલા તો જવા માંગતો ન હતો. તે પોતાની કિસ્મતથી હારી ચૂક્યો હતો, પણ પત્નીના વારંવાર કહેવાથી તે તૈયાર થઈ ગયો. રામુ, સત્યમતી અને તેમના બંને દીકરા મંદિર તરફ ચાલી નીકળ્યા. મંદિરના પ્રાંગણમાં બહુ ભીડ હતી. મહાત્માજી એક ઊંચા આસન પર બેસીને પ્રવચન આપી રહ્યા હતા. તેમનો ચહેરો તેજથી ચમકતો હતો. વાણીમાં ગજબની મીઠાશ હતી અને તેઓ કહી રહ્યા હતા કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ તડકા છાયડાની જેમ આવતા જ જતા રહે છે. પણ જ્યારે દુઃખનો અંધકાર બહુ ઘેરો થઈ જાય, જ્યારે બધા રસ્તા બંધ દેખાય, તો સમજી લેવું જોઈએ કે હવે ઈશ્વરના શરણમાં જવાનો સમય આવી ગયો છે. રામુ અને તેનો પરિવાર એક ખૂણામાં લપાઈને બેસી ગયા. તેમણે મહાત્માજીની બધી વાતો ધ્યાનથી સાંભળી. પ્રવચન પૂરા થયા પછી જ્યારે ભીડ ઓછી થવા લાગી, તો સત્યમતીએ હિંમત કરીને મહાત્માજી પાસે જવાનો નિર્ણય કર્યો. તે પોતાના પતિ અને દીકરાઓને લઈને મહાત્માજીના ચરણોમાં પડી અને ધ્રુસકે રડવા લાગી. મહાત્માજીએ ખૂબ સ્નેહથી સત્યમતીના માથા પર હાથ મૂક્યો અને પૂછ્યું, દીકરી, કેમ રડી રહી છો? શું કષ્ટ છે તને? શું કષ્ટ છે? નિસંકોચ જણાવ. સત્યમતીએ દચકા ભરતા ભરતા પોતાની પૂરી કહાની કીધી. કેવી રીતે તેઓ મહેનતી ખેડૂત હતા, કેવી રીતે ગરીબીએ તેને તોડ્યા, અને કેવી રીતે તેમના દીકરાઓની મૂર્ખતાએ બચેલી પૂંજી પણ ડૂબાડી દીધી, અને કેવી રીતે હવે તેઓ કરજ અને ભૂખના બોજમાં દબાયેલા છે. મહાત્માજીએ ધ્યાનથી તેમની વ્યથા સાંભળી. તેમણે રામુ અને તેના દીકરાઓ તરફ જોયું. પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમણે બધું સમજી લીધું. તેઓ મલકાયાને બોલ્યા, જુઓ, તમારા જીવનમાં આ જે કષ્ટ આવી રહ્યા છે તે તમારા પૂર્વજન્મોના કર્મ અને પિતૃદોષનું પરિણામ હોઈ શકે છે. પણ ગભરાવાની કોઈ વાત નથી. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. રામુએ હાથ જોડીને કહ્યું, મહારાજ, અમે બહુ દુઃખી છીએ. અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમારા પાપ કપાઈ જાય, નષ્ટ થઈ જાય અને અમારા ઘરમાં ફરીથી સુખ શાંતિ આવે. અમે દરેક પ્રકારનું પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર છીએ. મહાત્માજીએ ગંભીર સ્વરમાં કહ્યું, રામુ, અત્યારે પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને થોડા જ દિવસમાં અમાસ આવવાની છે. આ તિથિ સામાન્ય નથી. આ તિથિ પિતૃઓને મોક્ષ આપનારી છે અને જીવનના સમસ્ત અંધકારને મટાડનારી છે. જો તું અને તારો પરિવાર આ માગસર અમાસના દિવસે પૂરા વિધિ વિધાનથી વ્રત રાખો અને એક વિશેષ પાવન કથા સાંભળો, તો તમારા બધા કષ્ટ સ્વયં મટી જશે. લક્ષ્મી તમારા ઘરનો રસ્તો પૂછતી આવશે અને તમારા આ દીકરા, જેને દુનિયા મૂર્ખ કહે છે, તેઓ પણ સારા માર્ગે આવી જશે. રામુ અને તેનો પરિવાર મહાત્માજીની વાતોમાં મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં એક નવી ચમક હતી. જે અંધકારમાં તેઓ ભટકી રહ્યા હતા, ત્યાં હવે તેમને એક દીવો પ્રગટતો દેખાઈ રહ્યો હતો. રામુએ હાથ જોડીને મહાત્માજીને વિનંતી કરી, હે મહાત્માજી, અમે અજ્ઞાની છીએ. અમને શાસ્ત્રનું જ્ઞાન નથી. કૃપા કરી તમે જ અમને જણાવો કે આ પાવન કથા કઈ છે? તે કયો ચમત્કાર છે જે અમાવસ્યાના દિવસે ઘટિત થાય છે? અમે પૂરા મન અને શ્રદ્ધાથી આ કથા સાંભળવા માંગીએ છીએ. મહાત્માજીએ પોતાની આંખ બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને પછી પોતાની ગંભીર અને ઓજસ્વી વાણીમાં બોલવાનું શરૂ કર્યું. મહાત્માજી બોલ્યા, ધ્યાનથી સાંભળ રામુ, અને તમે બધા પણ. આ કથા આજની નથી, પરંતુ સતયુગના સમયની છે. આ કથા એક એવા રાજાની છે જેની પાસે બધું જ હતું, પરંતુ તો પણ તેને પોતાનું બધું ગુમાવી દીધું અને પછી આજ અમાસના પ્રતાપથી તેને પોતાનું ખોવાયેલું વૈભવ પાછું મળ્યું. આ કથા છે રાજા સૂર્યકેતુ
અને તેમની પત્ની ધર્મપત્ની રાણી સૌમ્યાની. પ્રાચીન કાળમાં અવંતિકા નામની એક નગરી હતી. ખૂબ જ સમૃદ્ધ અને વિશાળ નગરી હતી. તે નગરીના રાજા સૂર્યકેતુ. સૂર્યકેતુ જેવું તેમનું નામ હતું તેવું જ તેમનું કામ પણ હતું. તેજ પણ હતું. તેઓ સૂર્ય સમાન પ્રતાપી અને ચંદ્ર સમાન શીતળ સ્વભાવના હતા. તેમના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી. સિંહ અને બકરી એક ઘાટ પર પાણી પીતા. રાજા પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ માનતી હતી. તેના દરબારમાં ક્યારેય કોઈ ખાલી હાથે જતું ન હતું. સાધુ સંતોનું સન્માન, ગરીબોની મદદ અને ગૌ સેવા રાજાની દિનચર્યાનો હિસ્સો હતી. રાજાની પત્ની રાણી સૌમ્યા સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતી. તે ખૂબ જ પતિવ્રતા, ધર્મપરાયણ અને મૃદુભાષી હતી. રાજા અને રાણીનું જીવન ખૂબ સુખમય વીત્યું. તેમના રાજ્યમાં ખજાના હંમેશા ભરેલા રહેતા હતા અને ચારેય દિશાઓમાં તેમની કીર્તિના પતાકા લહેરાઈ રહ્યા હતા. પરંતુ કહેવાય છે ને, સમય સદા એક જેવો ક્યાં રહે છે? સુખ પછી દુઃખ આવતા જ રહે છે. રાજા સૂર્યકેતુના જીવનમાં પણ એક એવું જ ગ્રહણ લાગ્યું જેને તેના હસતા રમતા જીવનને નરક બનાવી દીધું. એકવાર રાજા સૂર્યકેતુ શિકાર માટે જંગલ ગયા. ત્યાં ગાઢ જંગલમાં તેમના પગમાં એક નાનો કાંટો વાગ્યો. રાજાએ તે સમયે તેના પર વધારે ધ્યાન ન આપ્યું. તેમણે વિચાર્યું કે આ તો એક મામૂલી ઘા છે, પોતાની મેળે ઠીક થઈ જશે. પરંતુ વિધિનું વિધાન કંઈક બીજું જ હોય છે. તે મામૂલી કાંટો રાજા માટે કાળ બની ગયો. થોડા જ દિવસોમાં તે નાનો ઘા પાકવા લાગ્યો. તેમાં ઝેર ફેલાઈ ગયું. રાજાના પગમાં અસહ્ય પીડા થવા લાગી. રાજ્યના મોટા મોટા વૈદ બોલાવવામાં આવ્યા. દૂર દૂરથી હકીમ અને ચિકિત્સક આવ્યા. જાત જાતના લેપ લગાવ્યા, જડીબુટ્ટીઓ વાટીને પીવડાવી, પણ રાજાનો ઘા ઠીક થવાને બદલે વધતો જતો. રાજા દર્દથી દિવસે ને દિવસે તડફવા લાગ્યા. રાત દિવસ તડફતા હતા દર્દથી. તેમની ચીસો મહેલોની દિવાલોને ચીરીને બહાર સુધી સંભળાતી. આખરે વૈદોએ હાર માની લીધી. તેમણે રાજાને કહ્યું, મહારાજ ક્ષમા કરો, પણ આ ઝેર હવે તમારા પૂરા પગમાં ફેલાઈ ચૂક્યું છે. જો આ તરત રોકવામાં ન આવે તો આ ઝેર તમારા શરીરમાં પણ ફેલાઈ જશે અને તમારા પ્રાણ સંકટમાં પડી જશે. તમારા પ્રાણ બચાવવાનો હવે માત્ર એક જ ઉપાય છે. તમારો તે પગ કાપીને શરીરથી અલગ કરવો પડશે. આ ખબર પૂરા રાજ્યમાં આગની જેમ ફેલાઈ ગઈ. પ્રજામાં માતમ છવાઈ ગયું. રાણી સૌમ્યાના રડી રડીને હાલ બેહાલ થવા લાગ્યા. પણ રાજાના પ્રાણ બચાવવા માટે આ કઠોર નિર્ણય લેવો જ પડશે. શલ્ય ચિકિત્સકોએ રાજા સૂર્યકેતુનો એક પગ કાપીને અલગ કરી દીધો. રાજાનો જીવ તો બચી ગયો, પણ તેઓ હવે અપંગ થઈ ગયા. જે રાજા ક્યારેક ઘોડા પર સવાર થઈને હવા સાથે વાતો કરતા, હવે તે બેસાખીઓના સહારે 4 ડગલા ચાલવા માટે પણ મોહતાજ થઈ ગયા. શારીરિક કમજોરીની સાથે સાથે રાજાનું મન પણ કમજોર થયું. તેઓ રાજકાજના કાર્યોમાં ભાગ લેવામાં અસમર્થ થઈ ગયા. દરબારમાં જઈ શકતા ન હતા. પ્રજાની સમસ્યાઓ સાંભળી શકતા ન હતા. આવી સ્થિતિ જોઈને મંત્રીઓ અને સલાહકારોએ રાજાને સલાહ આપી કે તેમણે કહ્યું, મહારાજ, હવે તમારું શરીર એટલું કષ્ટ સહન કરવા યોગ્ય નથી રહ્યું. રાજ્યનો ભાર બહુ મોટો હોય છે. ઉચિત એ જ છે કે તમે યુવરાજને રાજગાદી સોંપી દો અને તમે પોતે વિશ્રામ કરો. યુવરાજ હવે જુવાન થઈ ચૂક્યો છે. તેઓ રાજ્ય સંભાળવામાં સક્ષમ છે. રાજા સૂર્યકેતુએ મંત્રીઓની સલાહ રાજાને યોગ્ય લાગી. તેમનો એક જ દીકરો હતો જેનું નામ હતું વજ્રસેન. વજ્રસેન દેખાવમાં તો સુંદર અને બળવાન પણ હતો. તેની અંદર રાજા જેવા ગુણ પણ હતા. વજ્રસેન દેખાવમાં તો સુંદર અને બળવાન હતો, પણ તેની અંદર રાજા જેવા ગુણ ન હતા. તો પણ પિતાનો મોહ અને પરિસ્થિતિઓથી મજબૂરીના કારણે રાજા સૂર્યકેતુએ પોતાના દીકરાનો રાજ્યાભિષેક કરી દીધો અને તેને અવંતિકાના નગરીનો રાજા ઘોષિત કરી દીધો. રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યાએ વિચાર્યું હતું કે દીકરો રાજકાજ સંભાળશે અને તેઓ ઘડપણમાં શાંતિથી ભજન કીર્તન કરતા રહેશે અને જીવન વિતાવશે. પણ તેમને ક્યાં ખબર હતી કે જે દીકરાને તેમણે આટલા લાડ પ્રેમથી ઉછેર્યો છે એ જ તેમના માટે સૌથી મોટો શત્રુ બની જશે. ગાદી પર પેસતા જ વજ્રસેનનો અસલ રંગ સામે આવ્યો. સત્તાનો નશો માથે ચડ્યો. તેણે સૌથી પહેલા રાજ્યના જૂના અને બુદ્ધિમાન મંત્રીઓને કઢાવી નાખ્યા. પોતાના જેવા દુષ્ટ અને ખુશામતખોર મિત્રોને મંત્રી બનાવી લીધા. વજ્રસેન સ્વભાવથી અત્યંત ક્રૂર, ઘમંડી અને વિલાસી હતો. તેને પ્રજાના સુખ દુઃખથી કોઈ મતલબ ન હતો. તેને બસ પોતાનો ખજાનો ભરવા અને ભોગ વિલાસના મતલબથી જ હતો. નવા રાજા વજ્રસેને પ્રજા પર ભારે ભરખમ કરી નાખી દીધો. બહુ મોટો કર નાખ્યો. જે ખેડૂત પહેલા પોતાની ઉપજોનો 6ઠ્ઠો ભાગ રાજાને આપતા હતા,
હવે તેમની પાસેથી તેમની પૂરી કમાણી છીનવવામાં આવતી હતી. ગરીબોને સતાવવામાં આવતા. રાજ્યમાં ધર્મકર્મના બધા કાર્ય બંધ કરાવી દેવામાં આવ્યા. વજ્રસેને આદેશ આપ્યો કે રાજ્યના ખજાનામાંથી એક પણ પૈસા દાન ખર્ચમાં નહીં થાય. દાન ધર્મમાં ખર્ચ પૈસા નહીં વાપરવામાં આવે. મંદિરોમાં થતી પૂજા પાઠ રોકાવી દેવામાં આવી. સાધુ સંતોનું અપમાન કરવામાં આવતું. પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી. લોકો જૂના રાજ્ય સૂર્યકેતુને યાદ કરીને રડતા હતા, પણ તેઓ લાચાર હતા, કારણ કે હવે સત્તા ક્રૂર વજ્રસેનના હાથમાં હતી. પરંતુ વજ્રસેનના અત્યાચાર માત્ર પ્રજા સુધી જ સીમિત ન હતા. તેણે પોતાના માતા પિતા, જેમણે તેને જન્મ આપ્યો અને રાજા બનાવ્યો, તેમણે પણ ન છોડ્યા. વજ્રસેને પોતાના અપંગ પિતા અને ધાર્મિક માતાનું અસ્તિત્વ ખૂંચવા લાગ્યું. તેને લાગતું હતું કે આ ડોસા ડોસી મહેલમાં ફાલતુનો બોજ છે. એક દિવસ વજ્રસેને પોતાની પત્ની, જે તેના સમાન દુષ્ટ સ્વભાવની હતી, તેને ચડાવવામાં આવતી એક બહુ જ નીચ નિર્ણય લીધો. તેણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે પૂર્વ રાજા અને રાણીને મુખ્ય મહેલમાંથી બહાર કાઢી મૂકો. તેમને મહેલના પાછલા ભાગથી બનેલી જૂની અને તૂટેલી ફૂટેલી કોટડીમાં રહેવા માટે મોકલી દેવામાં આવે. તેમને હવે રાજાશાહી ભોજન નહીં મળે. તેમને એ જ સૂકું લુખ્ખું ખાવાનું આપવામાં આવશે, જે નોકરો અને દાસો માટે બને છે. વિચારો, જે રાજાએ જીવનભર પ્રજાને સોનાની થાળીમાં પીરસીને સુખ આપ્યું, આજે તેને પોતાના જ ઘરમાં 2 ટંકની રોટલી માટે તરસવું પડી રહ્યું છે. રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યાને મહેલના એ ભાગમાં કેદ કરી દેવામાં આવ્યા, જ્યાં સૂર્યની રોશની પણ મુશ્કેલીથી પહોંચે. ન કોઈ સેવક, ન કોઈ સુવિધા. રાજાનો એક પગ કપાઈ ગયેલો હતો. તેમને હરવા ફરવામાં બહુ કષ્ટ થતું હતું, પણ નિર્દય દીકરાઓએ તેમની સેવા માટે એક દાસી પણ ન મૂકી. રાણી સૌમ્યા, જે મહેલમાં રાણીઓની જેમ રહેતી હતી, હવે પોતે કચરો કાઢતી, પોતે પાણી ભરતી અને પોતાના પતિની સેવા કરતી. તેઓ બંને પતિ પત્ની પોતાની કિસ્મત પર આંસુ વહાવતા રહેતા હતા. રાજા સૂર્યકેતુ અવારનવાર વિચારતા કે મેં ગયા જન્મમાં એવું કયું પાપ કર્યું હતું, જેની સજા મને આ રૂપમાં મળે છે. મારો પોતાનો દીકરો, મારું પોતાનું લોહી આજે મારો દુશ્મન બની ગયો. એક દિવસની વાત છે. રાજા સૂર્યકેતુને બહુ તરસ લાગી. કોટડીમાં પીવાનું પાણી પૂરું થઈ ગયું હતું. રાણી સૌમ્યાએ જોયું કે ઘડો ખાલી છે. રાજાનું ગળું સુકાઈ રહ્યું હતું. રાણીએ લોટો ઉઠાવ્યો અને પાણી લાવવા માટે બહાર નીકળી, પણ જેવી તે રસોઈ પાસે પહોંચી, ત્યાં પહેરો આપી રહેલા મંત્રીઓએ તેને રોકી લીધા. તેમણે કડક શબ્દોમાં કહ્યું, ઊભી રહે, તું શાહી રસોઈમાંથી પાણી ન લઈ શકે. મહારાજ વજ્રસેનનો આદેશ છે કે તમને બંનેને માત્ર સવારે ને સાંજે જ પાણી મળે. અત્યારે જા અહીંથી. રાણી સૌમ્યાએ હાથ જોડ્યા. પોતાની આંખોમાં આંસુ લઈને કરગરતા કહ્યું, દીકરા, તારા જૂના મહારાજ તરસથી તડપી રહ્યા છે. બસ એક લોટો પાણી આપ. હું તારા પગે પડું છું. પણ પેલા પથ્થર દિલ કોઈ અસર ન પડી. તેણે રાણીને ધક્કો માર્યો. રાણી ઠોકર ખાઈને જમીન પર પડી. તેના ઘૂંટણ છૂલાઈ ગયા. શારીરિક ઈજાથી વધારે ઈજા થઈનો સ્વભાવને અને મમતાને વાગી હતી. રાણી ખાલી હાથે રડતી રડતી પાછી કોટડીમાં આવી. રાજાએ જ્યારે રાણીની હાલત જોઈ તો તે સમજી ગયો કે શું થયું હશે. તેઓ લાચાર થઈને દિવાલ સાથે માથું ટેકાવીને રડવા લાગ્યા. તેમણે ઈશ્વરને પોકાર્યા, હે પ્રભુ, આ કેવો ન્યાય છે? આનાથી તો સારું હતું કે પેલી બીમારીમાં જ મારા પ્રાણ જતા રહેતા. ઓછામાં ઓછું દુર્ગતિ તો ન જોવી પડે. તે રાત્રે બંને પતિ પત્ની ભૂખ્યા તરસ્યા જ સૂઈ ગયા. પણ તેમને ઊંઘ ક્યાં આવવાની હતી? તેઓ બસ પોતાના મોતની રાહ જોઈ રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે હવે કે તો આ નરકમાંથી મુક્તિ માત્ર મૃત્યુ જ આપી શકે છે. પણ ઈશ્વરની લીલા અપરંપાર છે. જ્યારે મનુષ્યના બધા સહારા તૂટી જાય છે, ત્યારે જ ઈશ્વરની કૃપાનો દ્વાર ખુલે છે. તેમની પોકાર પેલા પરમપિતા પરમેશ્વર સુધી પહોંચી ચૂકી હતી. તે જ નગરમાં સંજોગવશ એક મહાન તેજસ્વી ઋષિનું આગમન થયું. તે ઋષિનું નામ હતું સુમેધા ઋષિ નામ હતું એમનું. ઋષિ સુમેધા ત્રિકાળદર્શી હતા. તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જાણતા. તેઓ ભ્રમણ કરતા કરતા અવંતિકા નગરીમાં પધાર્યા. એમણે જોયું કે નગરીની ઊંચી ઊંચી ઇમારતો તો છે, પણ ત્યાંની હવામાં ઉદાસી છે. લોકોના ચહેરા પર ડર છે. જ્યારે તેમણે પોતાના ધ્યાનથી આનું કારણ જાણ્યું તો તેમને બહુ ક્રોધ આવ્યો. તેઓ સમજી ગયા કે આ બધું પેલા પાપી વજ્રસેનના કારણે છે. ઋષિ સુમેધા સીધા રાજમહેલ ન ગયા. તેઓ નગરની બહાર એક બગીચામાં રોકાઈ ગયા. જ્યારે લોકોને ખબર પડી કે એક મહાન ઋષિ આવ્યા છે તો દુઃખી થઈને પ્રજા છુપાઈને તેમના દર્શન માટે ગઈ.
ધીરે ધીરે આ ખબર પેલી તૂટેલી કોટડી સુધી પણ પહોંચી, જ્યાં રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યા કેદ હતા. રાણી સૌમ્યાએ રાજાને કહ્યું, સ્વામી, સાંભળ્યું છે તમે? એક બહુ પહોંચેલા સંત મહાત્મા આવ્યા છે. મારું મન છે કે આપણે તેમની પાસે જવું જોઈએ. કદાચ તેઓ આપણા ઉદ્ધારનો કોઈ માર્ગ બતાવે. રાજા સૂર્યકેતુએ કહ્યું, સૌમ્યા, હું તો ચાલી પણ નથી શકતો, અને આપણા કપડાં તો જો, આપણે ભિખારીઓથી પણ વધારે ખરાબ લાગીએ છીએ. આપણે કેવી રીતે જઈશું? પણ રાણીની જીદ અને શ્રદ્ધાની આગળ રાજાને માથું ઝુકાવવું પડ્યું. રાણીએ રાજાને સહારા આપ્યો. રાજાએ પોતાની જૂની બે સાખી સાંભળી, અને અંધારું થયા પછી જ્યારે પહેરેદાર સૂઈ ગયા હતા, તેઓ બંને ચૂપચાપ મહેલના પાછલા દરવાજેથી નીકળ્યા. પડતા આખડતા કષ્ટ સહન કરતા તેઓ બંને ઋષિ સુમેધા પાસે પહોંચ્યા. ઋષિ તે સમયે ધ્યાનમાં મગ્ન હતા. રાજા અને રાણીએ દૂરથી તેમને દંડવત પ્રણામ કર્યા અને તેમના ચરણો પાસે બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, જે અટકવાનું નામ નતા લેતા. થોડી વાર પછી ઋષિ સુમેધાએ પોતાની આંખ ખોલી. તેમની નજર સામે બેઠેલા વૃદ્ધ, અપંગ અને જર્જર અવસ્થાવાળા જોડા પર પડી. ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તરત જ ઓળખી લીધા કે આ કોઈ સાધારણ ભિખારી નથી, પણ આ જ નગરીના પુણ્યાત્મા રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યા છે. ઋષિનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે પૂછ્યું, રાજન, તમારી આ દશા, જેને જીવનભર ધર્મની રક્ષા કરી છે, આજે તેની આ ગતિ છે? રાજા સૂર્યકેતુ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની પૂરી વ્યથા ઋષિને સંભળાવે છે. કેવી રીતે બીમારીએ તેનો પગ છીનવી લીધો, કેવી રીતે દીકરાએ રાજ છીનવી લીધું, અને કેવી રીતે હવે તે તેમના પ્રાણ લેવા માટે તુલ્યા છે, તેના પ્રાણ પર આવ્યા છે. હવે રાજાએ કહ્યું, ઋષિવર, હવે જીવવાની ઈચ્છા નથી રહી. બસ પ્રભુને કહો કે અમને ઉઠાવી લે. ઋષિ સુમેધાએ શાંત ભાવે કહ્યું, રાજન, ધીરજ રાખો, નિરાશ ન થાઓ. પ્રારબ્ધના કર્મ ભોગવવા જ પડે છે, પણ કર્મોને કાપવાનો ઉપાય પણ શાસ્ત્રોમાં છે. તમારા જીવનમાં આજે ઘોર કષ્ટ આવ્યું છે, તેનું કારણ તમારા પૂર્વજન્મનો એક શ્રાપ અને પિતૃદોષ છે. પણ હવે તે સમય આવી ગયો છે, પૂરો થઈ ચૂક્યો છે તમારો એ સમય. ઋષિએ આગળ કહ્યું, સંજોગોથી આજથી થોડા જ દિવસો પછી અમાવસ્યાની તિથિ આવવાની છે. આ તિથિ અંધકારને મટાડીને પ્રકાશ તરફ લઈ જાય છે. હું તમને એક કથા જણાવું છું. તમે અને રાણી સૌમ્યા તે દિવસે નિયમપૂર્વક આ વ્રત રાખજો અને પાવન કથાનું શ્રવણ કરજો. તો હું વચન આપું છું કે તમારા બધા કષ્ટ કપૂરની જેમ ઉડી જશે. તમારું ખોવાયેલું સન્માન, રાજ્ય, તમારા દીકરાઓની બુદ્ધિ, બધું જ ઠીક થઈ જશે. આ સાંભળીને રાજા અને રાણીના કરમાયેલા ચહેરા પર આશાની એક કિરણ જાગી. તેમણે હાથ જોડીને પૂછ્યું કે, હે મુનિવર, કૃપા કરી અમને તે વ્રતની વિધિ કહો અને કથા સંભળાવો. અમે દરેક નિયમનું પાલન કરશું. ત્યારે ઋષિ સુમેધાએ તેમને કહ્યું, અમાવસ્યાનો મહિમા હું તમને જણાવું છું. ઋષિ સુમેધાનો શાંત અને તેજસ્વી ચહેરો એક અદ્ભુત આભાથી ચમકી ઉઠ્યો. સામે બેઠેલા રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યાની આંખોમાં આશાનો દીપ પ્રગટી ઉઠ્યા. તેઓ બંને હાથ જોડી એક નજરે ઋષિના મુખેથી નીકળતા શબ્દ અમૃતની જેમ પી રહ્યા હતા. ઋષિ સુમેધાએ પોતાની ગંભીર વાણીમાં કહ્યું, રાજન, માહ માસ ભગવાન સૂર્ય અને પિતૃઓની આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્ય દેવની ઉપાસના કરવાથી વ્યક્તિને તેજ મળે છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે, અને અમાવસ્યા તો વર્ષની સૌથી મહત્વપૂર્ણ અમાવસ્યાઓમાંથી એક છે. તેને સૌભાગ્યદાયીની અમાવસ્યા પણ કહેવાય છે. રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું, મુનિવર, કૃપા કરી અમને એ વિધિ જણાવો. અમારે શું કરવું જોઈએ? ઋષિએ સમજાવ્યું, ધ્યાનથી સાંભળો. અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે સૂર્ય નીકળતા પહેલા પથારી છોડી દેવી. નિત્ય કર્મથી પરિવારના લોકોએ પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો નદી પર ન જવું શક્ય હોય તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે મનોમન પોતાના પિતૃઓ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. સ્નાન પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડો ગોળ, લાલ ચંદન અને લાલ ફૂલ નાખીને ભગવાન સૂર્યને અર્ધી આપવી. સૂર્યદેવને જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યાર પછી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પોતાના પૂર્વજોને, પોતાના પિતૃઓને જળ તર્પણ કરવું જોઈએ. યાદ રાખો રાજન, પિતૃઓની તૃપ્તિ જ ઘરમાં વંશ અને ધનની વૃદ્ધિ આપે છે. ત્યાર પછી પીપળાના ઝાડની પૂજા કરવી. પીપળાના મૂળમાં જળ, કાચું દૂધ અને કાળા તલ અર્પણ કરો, અને સાંજના સમયે સરસ્યાના તેલનો દીવો પ્રગટાવો. પીપળામાં સાક્ષાત ભગવાન વિષ્ણુ ને પિતૃઓનો વાસ હોય છે. અને અંતમાં કોઈ ગરીબ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન, અનાજ અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ.
ઉના ગરમ ધાવડાનું પણ દાન કરવું જોઈએ, ગરમ વસ્ત્રોનું. હજારો યજ્ઞો બરાબર ફળ આપે છે. રાણી સૌમ્યાએ પૂછ્યું, ઋષિ, તમે વિધિ તો જણાવી દીધી, હવે કૃપા કરીને તે પાવન કથા પણ સંભળાવો, જેના સાંભળવાના માત્રથી પાપ કપાય. અમે તે કથા સાંભળવા માટે બહુ વ્યાકુળ છીએ. ઋષિ સુમેધાએ હલકું સ્મિત આપ્યું અને બોલ્યા, હા દેવી, હવે તમે સાંભળો. અમાવસ્યાની પ્રાચીન અને ચમત્કારી કથા. આને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથામાં જ તમારા દુઃખનો અંત છે. બહુ સમય પહેલાની વાત છે. ધર્મપુરી નામમાં એક નગરમાં એક બહુ જ ધની બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ હતું દેવશર્મા. દેવશર્મા પાસે ધન દોલત, જમીન જાયદાદ, નોકર ચાકર બધું જ હતું. વેદોના જાણકાર હતા અને સમાજમાં તેનું બહુ માન સન્માન પણ હતું. પણ કહેવાય છે ને કે માણસને બધું નથી મળતું. દેવ શર્માના જીવનમાં પણ એક બહુ મોટું દુઃખ આવ્યું. તેના કઈ પુત્રો થયા પણ કોઈ પણ જીવિત ના થાય. ઘણા પુત્રો થયા પણ કોઈ જીવિત ન બચ્યા. જેવો જ તેના ઘરમાં દીકરાનો જન્મ થતો, થોડા દિવસોમાં તે મૃત્યુ પામી જતો, દીકરો કે દીકરી. એક પછી એક પોતાના 7 દીકરાઓને પોતાની આંખો સામે મરતા જોયા. દેવ શર્મા અને તેની પત્ની પુત્ર શોકમાં દિવસ રાત ડૂબેલા રહે. તેમની પત્નીના ખોળા હંમેશા સૂના રહેતા. દેવ શર્મા વિચારતો હતો કે જીવનભર ધર્મનું પાલન કર્યું, ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો મને આવી કેમ સજા મળે છે? આખરે મારા વંશને આગળ કોણ વધારશે? મારા વંશને આગળ વધારનાર કોઈ કેમ નથી બચતું? જ્યારે 8મો પુત્ર થયો તો દેવ શર્માએ બહુ ડર બેસી ગયો મનમાં. બહુ ડર લાગવા માંડ્યો. તેને લાગ્યું કે ક્યાંક આ વખતે પણ અનહોની ન થઈ જાય. તે પોતાના નવજાત શિશુને લઈને એક બહુ મોટા વિદ્વાન જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષે બાળકની કુંડળી જોઈ અને તેનું માથું ભમી ગયું. જ્યોતિષે ગંભીર થઈને કહ્યું, દેવ શર્મા, તારી કુંડળીમાં અને આ બાળકની કુંડળીમાં પિતૃદોષ અને શ્રાપનો બહુ ઊંડો પ્રભાવ છે. તારા પૂર્વજ તારાથી બહુ નારાજ છે. તે ક્યારેય વિધિ વિધાનથી તેમનું તર્પણ શ્રાદ્ધ નથી કર્યું, એટલે તેઓ ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે. તેમના જ ક્રોધના કારણે તારા સંતાન જીવિત નથી રહી શકતા. અને 8મું બાળક પણ માત્ર થોડા જ દિવસોનું મહેમાન છે. આની આયુ રેખા બહુ નાની છે. આ સાંભળીને દેવ શર્માના પગ નીચેથી જમીન સરકી ગઈ. રડતા રડતા કહે છે, જ્યોતિષના પગમાં પડ્યો અને બોલ્યો, મહારાજ, મારા આ માસૂમ બાળકને બચાવી લો. મને કોઈ ઉપાય બતાવો. હું મારી બધી સંપત્તિ આપવા તૈયાર છું તમને, પણ મારો વંશ ઉજાડવાથી બચાવી લો. જ્યોતિષે કહ્યું, ધનથી જીવન નથી ખરીદી શકાતું. બ્રાહ્મણ પણ શાસ્ત્રોમાં એક ઉપાય છે. તારે તારા પિતૃઓને મનાવવા પડશે. આના માટે તારે એક વિશેષ કાર્ય કરવાનું છે. દેવ શર્માએ પૂછ્યું, શું કાર્ય મહારાજ? હું કંઈ પણ કરવા તૈયાર છું. જ્યોતિષે જણાવ્યું, અહીંયા દક્ષિણ દિશામાં 7 યોજન દૂર એક ગાઢ જંગલ છે, જેને પ્રેત વન પણ કહે છે. તે જંગલની વચ્ચે એક બહુ જૂનું વૃક્ષ છે, એટલે કે વડનું ઝાડ છે. તે ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ રહે છે. તે બ્રહ્મ રાક્ષસ બીજું કોઈ નહીં પણ તારા કુળનો જ એક પૂર્વજ છે, જે કોઈ પાપના કારણે પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે. તારે ત્યાં જઈને તે બ્રહ્મ રાક્ષસને સંતુષ્ટ કરવું પડશે. માત્ર તે જ તને બચાવી શકશે. તારા બાકી પિતરો કઈ રીતે શાંત થશે અને તારા પુત્રનો જીવ કેવી રીતે બચશે? પ્રેત વનનું નામ સાંભળતા જ સારા વીરોનો પરસેવો છૂટી જતો હતો. પણ પુત્ર મોહમાં પિતા કંઈ પણ કરી શકે છે. દેવ શર્માએ હિંમત બાંધી તેણે પોતાની પત્નીને દિલાસો આપ્યો અને પોતાના નવજાત શિશુને ઘરે છોડીને પેલા ભયાનક જંગલ તરફ ચાલી નીકળ્યો. રસ્તો બહુ કઠણ હતો. કાંટાળી ઝાડીઓ, જંગલી જાનવર અને ડરામણા અવાજો. પણ દેવ શર્માના કાનમાં માત્ર પોતાના બાળકની કિલકારીઓ ગુંજી રહી હતી. તે ચાલતો ગયો. 3 દિવસ 3 રાત ચાલ્યો. તે પેલા પ્રેત વનમાં પહોંચ્યો. જંગલ એટલું ગાઢ હતું કે ત્યાં દિવસમાં પણ રાત જેવું અંધારું હતું. ચારેય તરફ સુનકાર છવાયેલો હતો. બસ સૂકા પાંદડાના ખખડવાનો અવાજ આવતો હતો. દેવ શર્મા ડરતા જંગલની વચ્ચોવચ પહોંચ્યા. ત્યાં તેણે પેલું વિશાળ વટવૃક્ષ જોયું. તે ઝાડ જોવામાં બહુ ડરામણું હતું. તેના મૂળિયા સાપોની જેમ જમીન પર ફેલાયેલા હતા. દેવ શર્માએ ધ્રુજતા તે ઝાડની નીચે ઉભેલા રહીને અવાજ લગાવ્યો કે, હે પુણ્યાત્મા, હે મારા પૂર્વજ, હું તમારો વંશજ દેવ શર્મા તમારી પાસે આવ્યો છું. મારા પ્રણામ સ્વીકારો. તેણે જમીન પર માથું રાખીને પ્રણામ કર્યા. ત્યારે અચાનક તેજ આંધી ચાલવા લાગી. ખૂબ ઝડપથી હવા ચાલવા લાગી. ઝાડની ડાળીઓ જોર જોરથી હલવા લાગી. એક ભયાનક અટ્ટહાસ્ય ગુંજ્યું અને તે ઝાડમાંથી ધુમાડા જેવું નીકળ્યું.
જે ધીરે ધીરે એક વિશાળ અને ડરામણા પડછાયામાં બદલાણું. તે બ્રહ્મ રાક્ષસ હતો. તેની આંખો અંગારાની જેવી સળગતી હતી. વાળ વિખરાયેલા હતા. શરીર કંકાલ જેવું હતું. બ્રહ્મ રાક્ષસે ગરજતા પૂછ્યું, તું કોણ છે અને આ મોતના જંગલમાં પોતાની મૃત્યુ શોધવા કેમ આવ્યો છે? જાણતો નથી અહીંયાથી કોઈ જીવતું પાછું નથી જતું? દેવ શર્મા ડરના મારે થરથર કાપી રહ્યો હતો, પણ તેણે સાહસ ભેગું કર્યું અને કહ્યું, પિતૃદેવ, હું તમારું જ લોહી છું. હું તમારો જ વંશજ છું. મારા 7 પુત્ર મરી ચૂક્યા છે અને 8મો પણ મૃત્યુના મુખમાં જ છે. જ્યોતિષીએ જણાવ્યું છે કે તમે જ મારા વંશની રક્ષા કરી શકો છો. કૃપા કરી મારા પર દયા કરો. પોતાના વંશજની વાત સાંભળીને બ્રહ્મ રાક્ષસનો ગુસ્સો થોડો શાંત થયો. તેણે દેવ શર્માને ધ્યાનથી જોયો. બ્રહ્મ રાક્ષસની આંખોમાં એક ક્ષણ માટે ઉદાસી છવાઈ ગઈ. તે ભારે અવાજે બોલ્યો, દેવ શર્મા, એ સત્ય છે કે અમે અતૃપ્ત છીએ. જ્યાં સુધી અમને મુક્તિ નહીં મળે ત્યાં સુધી તારા કુળમાં કોઈ બાળક નહીં જીવતું રહે. હું સ્વયં પોતાના પાપોના કારણે અહીં ઊંધો લટકેલો છું. મને બહુ ભૂખ અને તરસ લાગે છે, પણ મને કશું નથી મળતું. દેવ શર્માએ હાથ જોડીને પૂછ્યું, પ્રભુ, તમારી મુક્તિ કઈ રીતે થશે અને મારા પિતરો કઈ રીતે શાંત થશે? મને ઉપાય કહો. બ્રહ્મ રાક્ષસે કહ્યું, આનો માત્ર એક જ ઉપાય છે. હમણાં અમાસ આવવાની છે. આવનારી અમાવસ્યા જે મહા અમાવસ્યા છે તે મોક્ષદાયિની છે. તે દિવસે એક વિશેષ નગરમાં એક ધોબણ રહે છે જેનું નામ સોમા છે. તે સોમા ધોબણ ખૂબ પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી છે. તે અમાવસ્યાના દિવસે પીપળાની પૂજા કરે છે અને વિધિથી વ્રત કરે છે. તેના પુણ્યનું તેજ એટલું છે કે યમરાજ પણ તેનું સન્માન કરે છે. બ્રહ્મ રાક્ષસે આગળ કહ્યું, તારે તે સોમા ધોબણ પાસે જવું પડશે. તેને પ્રાર્થના કરવી પડશે કે તે પોતાના અમાવસ્યાના વ્રતોના પ્રભાવથી, પુણ્યથી માત્ર એક વ્રતનું ફળ મને અને તારા પિતરોને દાન કરી દે. જો તે સ્વેચ્છાએથી પોતાનું પુણ્ય આપણને આપશે તો તે ક્ષણે અમે બધા મુક્ત થઈ જશું અને તારા દીકરા પણ દીર્ઘાયુ થશે. યાદ રાખજે, તે ધોબણ લંકાપુરી સમુદ્રની પેલે પાર રહે છે. ત્યાં જવું કંઈ સરળ નથી. દેવ શર્માએ બ્રહ્મ રાક્ષસને વચન આપ્યું કે સોમા ધોબણને જરૂર શોધી કાઢશે. તેને બ્રહ્મ રાક્ષસને પ્રણામ કર્યા અને ત્યાંથી તરત જ લંકાપુરી તરફ ચાલી નીકળ્યો. દેવ શર્મા કેટલાય દિવસો સુધી ચાલતો રહ્યો. અંતે તે સમુદ્ર કિનારે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે સમુદ્ર વિશાળ અને ઊંડો છે. તેને પાર કરવું કોઈ સહેલું નથી. એ હતાશ થઈને એક ઝાડ નીચે બેસી ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરું? આટલે દૂર આવીને પણ હારી જવું, એવું ન બને. તે જે ઝાડ નીચે બેઠો હતો તેના પર એક ગીધનો માળો હતો. તે માળામાં ગીધના નાના નાના બચ્ચા હતા. ગીધ અને ગીધણ ભોજનની શોધમાં બહાર ગયા. દેવ શર્મા ભૂખ્યો તરસ્યો ત્યાં જ સૂઈ ગયો. ત્યારે તેણે જોયું કે એક મોટો કાળો સાપ ઝાડ પર ચડી રહ્યો છે. સાપની નજર માળામાં બેઠેલા ગીધના બચ્ચા પર હતી. તે તેને ખાવા માટે ધીરે ધીરે ઉપર વધી રહ્યો હતો. બચ્ચા ડરના માર્યા ચીસો પાડવા લાગ્યા. દેવ શર્મા પેલા માસૂમ બચ્ચાઓનું દર્દ જોઈ ન શક્યા. તેણે વિચાર્યું કે હું મારા બાળકોને તો ન બચાવી શક્યો, પણ પક્ષીઓના બચ્ચાને મરવા નહીં દઉં. દેવ શર્માએ તરત પાસે પડેલા એક પથ્થર ઉઠાવ્યો અને પૂરી તાકાતથી સાપ પર માર્યો. પથ્થર સીધો સાપના ફણા પર વાગ્યો અને તે નીચે પડીને મરી ગયો. ગીધના બચ્ચા બચી ગયા. તેમણે ખુશીથી કલરવ કરવાનું શરૂ કર્યું. થોડી વાર પછી જ્યારે ગીધ અને ગીધણ પાછા આવ્યા અને તેમણે મરેલા સાપને જોયો તો તેઓ સમજી ગયા કે શું થયું હશે. તેમણે દેવ શર્માને જોયો જે ઝાડ નીચે થાક્યો પાક્યો સૂતો હતો. ગીધે મનુષ્યની ભાષામાં દેવ શર્માને કહ્યું, હે નેક ઇન્સાન, તે આજે અમારા બાળકોનો જીવ બચાવ્યો છે. હે ભલા માણસ, અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. માંગ, તું શું ઈચ્છે છે? હું તારી સહાયતા કરી શકું છું. દેવ શર્માએ હેરાન થઈને ગીધ તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, પક્ષીરાજ, મને બીજું કંઈ નથી જોતું. મારે બસ સમુદ્રને પેલે પાર લંકાપુરી જવું છે. ત્યાં સોમા ધોબણને મળવું છે. મારા દીકરાના જીવન માટે બહુ જરૂરી છે, પણ હું આ સમુદ્રને પાર નથી કરી શકતો. ગીધ હસ્યું અને બોલ્યું, બસ આટલી નાની વાત? હું તને હમણાં જ મારી પીઠ પર બેસાડીને પળભરમાં સમુદ્ર પાર કરાવી દઈશ. આ મારા માટે ડાબા હાથની ખેલ છે. ગીધે દેવ શર્માને પોતાની પીઠ પર બેસાડ્યો અને હવામાં ઉડી ગયો. થોડી જ વારમાં તેને વિશાળ સમુદ્રને પાર કરી લીધો. લંકાપુરી પહોંચી ગયો. ત્યાં પહોંચીને દેવ શર્માએ સીધા સોમા ધોબણનું ઘર શોધ્યું. સોમા ધોબણનું ઘર બહુ સાધારણ હતું, પણ ત્યાં એક અજીબ શાંતિ અને પવિત્રતા હતી. સોમા તે સમયે પોતાના ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે બેસીને પૂજા કરી રહી હતી. દેવ શર્માએ દરવાજા પર ઉભા રહીને અવાજ દીધો,
માટે ભિક્ષામ દેહી. સોમાધોબણ બહાર આવી તેણે એક બ્રાહ્મણને પોતાના દ્વારે જોયો તો મોટા આદરથી તેને પ્રણામ કર્યા અને બેસવા માટે આસન આપ્યું. તેણે પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે આટલે દૂર આ દેશમાં કેવી રીતે પધાર્યા? હું તમારી શું સેવા કરી શકું છું? દેવ શર્માની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સોમાના પગ પકડી લીધા, પોતાની પૂરી વાત કહી. તેણે બ્રહ્મ રાક્ષસની વાત બતાવી અને કહ્યું, માતા, મારા 7 દીકરા મરી ચૂક્યા છે, 8મો પણ મરવાનો છે. મારા પૂર્વજ પ્રેત યોનિમાં તડફી રહ્યા છે. બ્રહ્મ રાક્ષસે કહ્યું છે કે જો તમે તમારા અમાવસ્યાના વ્રતોમાંથી એક વ્રતનું પુણ્ય તેમને દાન કરી દો તો તેમનો ઉદ્ધાર થઈ શકે છે અને મારા બાળકોનો જીવ બચી શકે છે. હું તમારી પાસે ભીખ માંગુ છું, મારા બાળકને જીવન દાન આપો. માતા, સોમાધોબળનું હૃદય પીગળી ગયું. બહુ દયાળુ હતી સોમાધોબળ. તેણે વિચાર્યું કે મારા પુણ્યથી જો કોઈનો વંશ બચે છે અને પૂર્વજો મુક્તિ પામે છે તો આનાથી મોટો બીજો ધર્મ કયો હશે? તેણે તરત પોતાના કમંડળમાંથી જળ હાથમાં લીધું અને આંખો બંધ કરીને સંકલ્પ કર્યો. સોમાએ કહ્યું, હે વિષ્ણુ ભગવાન, હે સૂર્યદેવ, મેં આજ સુધી જેટલી પણ અમાસના વ્રત કર્યા છે, પૂરી શ્રદ્ધાથી કર્યા છે, નિયમથી કર્યું છે, તેમાંથી એક વ્રતનું સંપૂર્ણ ફળ હું આ બ્રાહ્મણના પિતૃઓને સમર્પણ કરું છું. તેમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે. જેવું સોમાએ તે જળ જમીન પર છોડ્યું, આકાશમાંથી એક અદ્ભુત ઘટના ઘટી. ત્યાં દેવ શર્માએ દિવ્ય નગારાનો અવાજ સાંભળ્યો. દેવ શર્માને નગારાનો અવાજ સંભળાવા લાગ્યો. આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. તે જ સમયે પ્રેત વનમાં પેલો ભયાનક બ્રહ્મ રાક્ષસ અને દેવ શર્મા અન્ય પિતૃ દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ ગયો. જતા જતા તેમણે આકાશવાણીથી કહ્યું, દેવ શર્મા, અમે મુક્ત થઈ ગયા છીએ. સોમાધોબળના પુણ્યએ અમને તારી દીધા છે. જા, ઘરે જા. તારો પુત્ર હવે સુરક્ષિત છે. તે દીર્ઘાયુ થશે અને તારા કુળનું નામ રોશન કરશે. દેવ શર્માની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને વારંવાર સોમાધોબળના ચરણ સ્પર્શ કર્યા. સોમાએ તેને આશીર્વાદ આપ્યા. ગીધે દેવ શર્માને પાછો તેની નગરીએ પહોંચાડી દીધો. જ્યારે દેવ શર્મા ઘરે પહોંચી તો તેણે જોયું કે તેનો દીકરો જે મરણ પથારી હતો તે હવે હસી હસીને રમી રહ્યો છે. તેના ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. તે જ દિવસથી દેવ શર્માએ નિયમ બનાવી લીધો કે તે દર મહિને અમાસનું વ્રત કરશે, પૂરી શ્રદ્ધાથી રાખશે. તથા સમાપ્ત કરીને ઋષિ સુમેધાએ રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યા તરફ જોયું. વાર્તા પૂરી કરતા તેઓ બંને ભાવ વિભોર થઈને રડી પડ્યા. ઋષિએ કહ્યું, રાજન, આજે અમાવસ્યાનો દિવસ છે. જો એક ધોબણના પુણ્યના દાન કરવાથી પિતૃઓને મોક્ષ મળી શકે છે તો વિચારો, જો સ્વયં વિધિ વિધાનથી આ વ્રત કરશો તો તમારા કષ્ટ કેમ નહીં મટે? તમારા પિતૃઓ પણ તમારી પાસે તર્પણની આશા લગાવીને બેઠા છે. આજે તમને રાજપાટ અને શારીરિક કષ્ટ મળી રહ્યા છે. આ બધું પિતૃદોષના લક્ષણ છે. રાજા સૂર્યકેતુએ હાથ જોડીને કહ્યું, મુનિવર, તમે અમારી આંખ ખોલી દીધી. અમે સંકલ્પ લઈએ છીએ કે આવનારી અમાસે અમે પૂરી નિષ્ઠાથી શ્રદ્ધાથી વ્રત કરીશું. પણ આ કથા હજુ ખતમ નથી થઈ. ઋષિ સુમેધાએ પોતાની વાત આગળ વધારી. રાજન, હમણાં તો તમે માત્ર વ્રતનું મહાત્મય સાંભળ્યું છે. હવે સાંભળો કે જ્યારે રાજા સૂર્યકેતુએ આ વ્રત કર્યું તો ત્યાર પછી શું ચમત્કાર થયો તે ઓર મહત્વપૂર્ણ છે. ઋષિ સુમેધાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, રાજન, સોમાધોબળની કથા સાંભળીને રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યાનો વિશ્વાસ પાકો થઈ ગયો. તેમણે નક્કી કર્યું કે ભલે પ્રાણ ચાલ્યા જાય પણ તેઓ અમાસનું વ્રત જરૂર કરશે. અમાસનો દિવસ આવ્યો. તે દિવસે કડકડતી ઠંડી પડી રહી હતી. રાજા અને રાણી પાસે ના તો ગરમ કપડા હતા કે ના પૂજા માટે કોઈ સામગ્રી. તેમનો દીકરો વજ્રસેન એટલો ક્રૂર હતો કે તેણે તેમને પૂજા માટે એક તાંબાનો સિક્કો પણ ન આપ્યો. સાચી ભક્તિ સાધનાઓની મોહતાજ નથી હોતી. રાજા સૂર્યકેતુ અને રાણી સૌમ્યાએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કર્યું. તેમની પાસે સૂર્યદેવને ચડાવવા માટે તાંબાનો લોટો ન હતો, તેથી તેમણે માટીના એક તૂટેલા વાસણમાં જળ ભર્યું. ગોળ અને તલ ન હોવાને કારણે તેમણે તુલસીના સૂકા પાંદડા તે જળમાં નાખ્યા. તેમણે મનોમન પોતાના પિતૃઓનું આહ્વાન કર્યું અને સૂર્યદેવને જળ અર્પણ કરતા કરતા
રડતા રડતા પ્રાર્થના કરી, હે પ્રભુ, અમારી પાસે તમને આપવા માટે માત્ર આ આંસુ અને સાધારણ જળ છે. અમારી ભૂલચૂક માફ કરો અને અમારા કષ્ટોને હરી લો. જેવું રાજાએ અર્ધ આપ્યું ત્યારે જ એક અદ્ભુત ઘટના ઘટી. આકાશમાંથી સૂર્યની એક દિવ્ય કિરણ સીધી આવીને રાજાના કપાયેલા પગ પર પડી. જોત જોતામાં ત્યાં એક તેજ પ્રકાશ ફેલાઈ ગયો. રાણી સૌમ્યાની આંખો અંજાઈ ગઈ. જ્યારે પ્રકાશ ઓછો થયો તો તેમણે જોયું કે રાજા સૂર્યકેતુ પોતાના બંને પગ પર ઊભા છે. તેમનો કપાયેલો પગ પાછો આવી ગયો અને તેમનું શરીર કોઈ નવ યુવાનની જેમ ચમકી રહ્યું હતું. હજુ તેઓ આ ચમત્કાર જોઈ જ રહ્યા હતા કે ત્યારે જ તેમનો દીકરો વજ્રસેન દોડતો ત્યાં આવ્યો અને ગુસ્સામાં આવી ગયો. તે ગુસ્સામાં આવ્યો હતો કે માતા પિતા પૂજા કેમ કરી રહ્યા છે, પણ પોતાના પિતાનું આ દિવ્ય રૂપ જોઈને પગ જોઈને તે સ્તબ્ધ રહી ગયો. તે જ ક્ષણે તે પોતાની ભૂલોનો અહેસાસ તેને થયો. તેને લાગ્યું કે જેના માથા પર ઈશ્વર અને પિતૃઓનો હાથ છે તેમની સાથે લડવું મૂર્ખતા છે. પિતૃઓની કૃપાથી તેની બુદ્ધિ શુદ્ધ થઈ. તે દોડીને પિતાના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પોતાનું રાજ્ય પાછું પિતાને સોંપી દીધું. આ રીતે અમાસના વ્રતે રાજાનું શરીર, રાજ્ય અને પરિવાર બધું જ ઠીક કરી દીધું. આટલી કથા સંભળાવીને ઋષિ સુમેધા શાંત થઈ ગયા. તેમણે સામે બેઠેલા રામુ ખેડૂત અને તેની પત્ની સત્યમતી તરફ જોયું. ઋષિ બોલ્યા, જો રામુ, આ અમાસની શક્તિ છે, અમાસના વ્રતની શક્તિ છે. જ્યારે રાજા સૂર્યકેતુના આટલા મોટા સંકટ કપાઈ જશે તો તારા સંકટ કેમ નહીં કપાય? તારા જીવનમાં જે ગરીબી છે અને તારા દીકરા જે મૂર્ખતા કરી રહ્યા છે, જેમ કે મીઠું અને રૂનું નુકસાન કરવું, આ બધું પિતૃદોષના કારણે છે. જે દિવસે તારા પિતૃઓ પ્રસન્ન થઈ ગયા, તારા દીકરા પણ સુધરી જશે. રામુએ હાથ જોડીને કહ્યું, મહારાજ, આજે તમે મારી આંખો ખોલી દીધી. અમે સંકલ્પ લઈએ છીએ કે અમે પણ આ વ્રત કરશું. રામુ અને તેનો પરિવાર પાછો ઘરે ફર્યા. થોડા દિવસો પછી અમાસ આવી. રામુ અને સત્યમતીએ પૂરા વિધિ વિધાનથી વ્રત રાખ્યું. તેમણે પીપળાના ઝાડની પૂજા કરી, પોતાના સામર્થ્ય અનુસાર ગરીબોને દાન દીધા. તે દિવસે સાંજે એક ચમત્કાર થયો. રામુના બંને દીકરા જે અત્યાર સુધી મહામૂર્ખ હતા તેઓ ખેતરોથી પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે એક વેપારીની ગાડી કાદવમાં ફસાઈ છે. પહેલાની જેમ હસવા કે તમાશો જોવાને બદલે તેમણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો. તેમણે લાકડાના પાટિયા લગાવીને પૈડા બહાર કાઢ્યા. વેપારી ખુશ થઈ ગયો. તેને ઇનામમાં સોનાની થોડી મહોરો આપી. જ્યારે તેઓ ઘરે આવ્યા તો તેમની વાતોમાં સમજદારી હતી. મોટો દીકરાએ કહ્યું, પિતાજી, અમને માફ કરી દો. અમે મીઠું અને રૂમનું બહુ નુકસાન કર્યું છે. હવે અમે મહેનત કરીશું. અમને સમજાઈ ગયું છે કે મહેનત અને બુદ્ધિથી જ ઘર ચાલે છે. રામુએ જોયું કે તેના દીકરાઓની આંખોમાં હવે ખાલીપણું ન હતું, પણ ચમક હતી. પિતૃઓની કૃપાથી તેમની બુદ્ધિનું તાળું ખુલી ચૂક્યું હતું. ઇનામમાં મળેલી મહોરોથી રામુએ ફરીથી વેપાર શરૂ કર્યો. આ વખતે દીકરાઓએ પૂરી સમજદારીથી સાથ આપ્યો અને જોત જોતામાં તેમની ગરીબી અમીરીમાં બદલાઈ ગઈ. રામુનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. તો મિત્રો, આ હતી અમાસની કથા, પાવન કથા. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય તો ધર્મનો રસ્તો જ આપણને બચાવે છે. આપણા પૂર્વજ, આપણા પિતૃઓ આપણા જીવનનો પાયો હોય છે. જો તેઓ પ્રસન્ન છે તો મૂર્ખ પણ વિદ્વાન બની જાય છે અને જો રંક પણ રાજા બની જાય છે. તો તમે પણ અમાસના દિવસે પોતાના પિતૃઓના નિમિત્તે તર્પણ અને દાન જરૂર કરજો. આશા છે કે તમને રામુ અને રાજા સૂર્યકેતુની આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ કે શ્રદ્ધાથી તમારા ભગવાનનું નામ જરૂર લખજો અને વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.